જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણુ, આજે આપણે બદામનો શીરો એટલે બદામનો માનભોગ સિદ્ધ કરવાનો છે. તો જેના માટે શું કરી છે, 15થી 20 નગ બદામને છે ને મેં ગરમ જલમાં 2 થી 3 કલાક પલાળી દીધેલી. તો શું છે, સરળતાથી એના જે ઉપરના ફોતરા છે ને એ નીકળી જાય. જો આપણે પલાળેલી બદામ ન લેવી હોય તો આપ અહીંયા પાવડરનો બદામનો ભૂકો બી લઈ શકો છો. તો આવી રીતે બધા ફોતરા આપણે કાઢી લઈએ અને પછી એક મિક્સરના જારમાં લઈને એને પીસી લઈએ. જો એને છે ને એમનેમ પીસવાનું, દૂધ નહીં પધરાવવાનું પહેલાં. તો એને છે ને આપણે આવી રીતે પીસી લઈએ. તો આ સુંદર પીસાઈ ગયું છે. હવે આ ભૂકો કેટલો થયો છે એ આપણે માપ કરીએ. જો આપ સાથે હું માપ શા માટે શેર કરું છું કે કારણ કે કેવું થઈ જાય કે ઘણા એવા છે કે જેને એમ નંગમાં કહીએ તો ના સમજાય, પણ જો માપ કરીએ ને તો પ્રોપર સમજાય. તો હવે જો 1 કટોરી બદામનો ભૂકો છે તો એની સામે અડધી કટોરી, એટલે જે કટોરીના માપથી ભૂકો લીધો હોય એ જ કટોરીના માપથી અડધી કટોરી ઘી પધરાવવાનું. અને ઘીમાં પહેલાં બદામનો જે ભૂકો આપણે કર્યો છે એને શેકવાનું છે. કારણ કે ઘણા એવા છે કે જેને કપનું બી મેજરમેન્ટ હું કહું છું, મેજરિંગ કપ આવે તો એમાં બી ન સમજાય, 1/3, 1/4 હાફ એ ન સમજાય. એટલા માટે આપણે સાદું જ આપણે જે કટોરી કે કપ આપણે ઘરમાં આપણે જે વાપરીએ ઠાકોરજીના માટે એનાથી જ આપણે સરળતા પડે. તો હવે આ ભૂકો શેકાય કેમ ખબર પડશે આપણને કે ભૂકો છે ને એકદમ છૂટો પડી જશે. અત્યારે કેવું ભેગું ભેગું લાગે છે. તો જો જેમ ગેસ ધીમું જ રાખવાનું અને કઢાઈ જાડા તળિયાવાળી જ લેવાની. જેમ ભૂકો શેકાશે ને, લાલ નહીં કરવાનું, એ ધ્યાન રાખવાનું છે આપણે. ભૂકો શેકાશે એટલે છૂટો પડી જશે. તો આપ જો છૂટો પડી ગયો. તો હવે દૂધ કેટલું લેવાનું, જેટલો ભૂકો હતો ને એટલું જ અહીંયા દૂધ લઈ લેવાનું. તો દૂધ પધરાવ્યા પછી મિશ્રણ ઘટ થશે તરત જ. તો મિશ્રણ ઘટ થાય એ સાથે જ એમાં ખાંડ પધરાવી દેવાનું. સાકર કેટલી લીધી છે, જેટલું ભૂકો જેટલું દૂધ એટલી જ સાકર. ના, આપને એમ થશે કે મીઠું થશે, તો ના, એટલું બધું ગળ્યું નહીં થાય. સુગંધી માટે એલચીનો પાવડર. બસ આ થઈ ગયું, ફટાફટ સિદ્ધ થઈ ગયું બદામનો શીરો, બદામનો હલવો. તો ખૂબ સરળ અને સુંદર. હવે આમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે શેકવાનું, પછી ગેસની ફ્લેમને બંધ કરી દેવાની. તો જો વિડીયો ગમે તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, વિડીયોને લાઇક કરશો, જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને આ વિડીયો ઉપયોગી થઈ શકે. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, બેલ આઇકન હિટ કરશો કે જેથી જ્યારે કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો હવે આપણે આ સ્ટેજ પર ગેસને બંધ કરી દેવાનું છે, કારણ કે આપણે ગેસ લોહીયું જે જાડા તળિયાવાળું હોય ને તો એમાં ને એમાં જ સામગ્રી થઈ જાય, અને જો વધારે લઈશું તો બરફી થઈ જશે. તો અહીં જો 2-5 મિનિટ આપણે લોહીયામાં જ રહેવા દઈશું ને તો એમાં ઘી સુંદર છૂટું પડશે. અને હા, જો આપને લાગે કે ઘી ઓછું છે તો આપ ફરીથી અહીં 1 ચમચી ઘી પધરાવી શકો છો. તો માનભોગ ઠંડુ થઈ જાય, બદામનો હલવો ઠંડો થાય એટલે આપણે કટોરીમાં એક પાત્રમાં આપણે એને સાજી લઈએ. જો આપ સાથે મેં ઓછો માપ શેર કર્યો છે, આપ વધારે પ્રમાણમાં વધારે માપમાં સામગ્રી સિદ્ધ કરી શકો છો. તો ખૂબ સરળ અને સુંદર બદામનો શીરો સિદ્ધ થઈ ગયો છે. હવે આપણે એને ઉપર પિસ્તાની કાતરીથી સજાવટ કરી દઈએ. તો આપ બી આ સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો એનું ટેક્સચર આપને નજીકથી દેખાડું તો કેટલું સુંદર આવી ગયું છે. આપને જો કાંઈ પૂછવું હોય તો મને કમેન્ટ બોક્સમાં ફરીથી કમેન્ટ કરીને પૂછી શકો છો.